કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, જૂન 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. વાત કરીએ અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ મે 2026 અને જૂન 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ડેટ ઓફ ફાઇલિંગ અને ફાઇનલ એક્શન ડેટ જૂન 2026 વિઝા મુવમેન્ટ. વાત કરીએ ફ્રેન્ડ્સ ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે. તો USCIS વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ મે મહિનાની અને રાઈટ સાઈડ જૂન મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત, અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તે તમે ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ, વાત કરીએ હવે ડેટ ઓફ ફાઇલિંગની F1 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં રનિંગ ડેટ ચાલી રહી છે, નો વેઇટિંગ. એ જ રીતે ડેટ ઓફ ફાઇલિંગની F2B કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારતમાં 80 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ તો ડેટ ઓફ ફાઇલિંગની, તો F3 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ ડેટ ઓફ ફાઇલિંગમાં F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇનામાં 112 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, ત્યારે ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે, તો F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફાઇનલ એક્શન ડેટ F1 કેટેગરીમાં ખાલી મેક્સિકોમાં 85 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે, તો F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 123 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે, તો F3 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે, તો F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 54 દિવસની મુવમેન્ટ જોવા મળી છે, અને ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં પણ કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. આપ એમ્પ્લોઈઝ બેઝ કેટેગરીનો ચાર્ટ પણ આપેલ સ્ક્રીન પર જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આગળના 2 મહિનામાં જે ફાઇલોની મુવમેન્ટ થઈ તે આ મહિને મુવમેન્ટ જોવા જ ના મળી. તો આશા રાખીએ કે આવતા મહિને દરેક કેટેગરીમાં સારી મુવમેન્ટ જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.